ચાલો આજે એક એવી મજેદાર વાર્તા સાંભળીએ જે વર્ષોથી કહેવાતી આવી છે. આ વાર્તા છે લાલચની, બુદ્ધિની અને એક એવા જોરદાર વળાંકની જે આપણને બતાવે છે કે ક્યારેક વધુ પડતી ચતુરાઈ પણ આપણા પર જ ભારે પડી શકે છે. વાહ! આ વાર્તાના જે મુખ્ય પાત્ર છે ધનજીભાઈ શેઠ, એમના માટે આ એક જ વાક્ય કાફી છે. જરા વિચારો તો ખરા, કોઈ માણસ એટલો કંજૂસ કેવી રીતે હોઈ શકે કે પોતાના પડછાયાને પણ પાણી પીવડાવવાનો વિચાર ન કરે? આનાથી વધારે સારું વર્ણન એમની કંજૂસાઈનું શું હોઈ શકે, બરાબર ને? તો આખી વાર્તા છે ને એ બે લોકોની આસપાસ ફરે છે. એક બાજુ છે પૈસે ટકે ખૂબ સુખી પણ દિલના એટલા જ કંજૂસ એવા શેઠ, અને બીજી બાજુ છે એમનો હોશિયાર અને ચતુર નોકર રાઘવ. અને આ બંને વચ્ચેની જે જુગલબંધી છે એ જ આ વાર્તાને ખરેખર રસપ્રદ બનાવે છે. અહીંયા જ આખી ગેમ છે. જુઓ, એક તરફ છે શેઠ, જે ખૂબ પૈસાદાર છે પણ એટલા જ કંજૂસ અને કપટી પણ છે, અને બીજી બાજુ છે રાઘવ, જે ચતુર છે, સમજદાર છે અને કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે એવો છે. એટલે કે આ લડાઈ લાલચ અને બુદ્ધિ વચ્ચેની છે. હવે અહીંથી વાર્તામાં અસલી ટ્વિસ્ટ આવે છે. થયું એવું કે ધનજીભાઈને કોઈ કામથી 2 દિવસ માટે ગામ બહાર જવાનું થયું, પણ જતા પહેલા એમણે પોતાના નોકર રાઘવની ચિંતા થઈ. એટલે પોતાની કિંમતી વસ્તુઓ બચાવવા માટે એમણે એક જોરદાર યોજના બનાવી. અને એમને રાઘવને શું કહ્યું ખબર છે? એમણે રાઘવને બોલાવીને બહુ ગંભીરતાથી ચેતવણી આપી, જો રસોડામાં એક ઘડો પડ્યો છે, એમાં ઝેર છે, ભૂલથી પણ એને અડતો નહીં તો તરત જ મરી જઈશ. પણ આ ધમકી પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું હતું. તો અસલી વાત શું હતી? એ ઘડામાં ઝેર તો બિલકુલ નહોતું. એ તો શુદ્ધ સુગંધિત ઘીથી ભરેલો હતો. શેઠનો સાચો ડર એ હતો કે એમની ગેરહાજરીમાં રાઘવ આ મોંઘું ઘી ખાઈ જશે. બસ આ જ ડરને કારણે એમણે આખું નાટક રચ્યું. એટલે શેઠની યોજના એકદમ સિમ્પલ હતી. એક જૂઠ બોલો, નોકરને ડરાવો અને પોતાની વસ્તુ બચાવો. એમણે ડરને એક હથિયાર તરીકે વાપર્યો, જેથી એમનું ઘી સલામત રહે. પણ શું એમની આ યોજના કામ કરી જશે? ચાલો જોઈએ. હવે વારો આવે છે આપણા હીરો રાઘવનો. રાઘવ બુદ્ધિશાળી હતો. એને તરત જ શેઠની વાત પર શંકા ગઈ. એણે વિચાર્યું કે આટલા કંજૂસ શેઠ અચાનક મારી આટલી ચિંતા કેમ કરવા લાગ્યા? દાળમાં કંઈક કાળું જરૂર છે. જેવો શેઠનો પડછાયો ઓઝલ થયો, રાઘવ સીધો રસોડામાં એ ઘડા પાસે પહોંચ્યો. એના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, શું આ સાચે જ ઝેર છે કે પછી આ શેઠની કોઈ નવી ચાલ છે? એને આ રહસ્ય જાણવું જ હતું. અને જુઓ તો ખરા, જૂઠ અને સત્ય વચ્ચેનો ફરક. જે વસ્તુ શેઠ માટે એક ઘાતક ઝેર અને ડર હતો, એ જ વસ્તુ રાઘવ માટે એક સ્વાદિષ્ટ તક અને મિજબાની હતી. રાઘવને સત્ય સમજતા જ જરાય વાર ન લાગી. તો રાઘવે શું કર્યું? એણે ખાલી સત્ય શોધીને બેસી ન રહ્યો. એણે એ ઘીમાંથી ગરમાગરમ લાડુ બનાવ્યા અને પેટ ભરીને ખાધા. પણ એ ત્યાં જ ન અટક્યો. એણે શેઠની એક કિંમતી લાકડી પણ તોડી નાખી અને શેઠ પાછા આવે એ માટે એક જબરદસ્ત નાટકની તૈયારી કરી લીધી. હવે જરા એ દ્રશ્યની કલ્પના કરો. 2 દિવસ પછી શેઠ ખુશ થતા થતા ઘરે પાછા ફરે છે. અને શું જુએ છે? રાઘવ ખુશ થવાને બદલે એક ખૂણામાં બેઠો બેઠો મોટેથી રડી રહ્યો છે. હવે આ જોઈને તો શેઠ પણ ગભરાઈ ગયા. એમને થયું કે આ શું થયું? ઘરમાં કોઈ ચોરી થઈ? કોઈ અકસ્માત થયો? એમને કંઈ સમજાયું નહીં. એમણે તરત જ રાઘવ પાસે જઈને પૂછ્યું, અરે શું થયું? કેમ રડે છે? અને ત્યારે રાઘવે પોતાનો પહેલો પત્તો ખોલ્યો, પણ એ ઘી વિશે નહોતો. એણે રડતા રડતા કહ્યું, શેઠજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ભૂલથી તમારી પેલી કિંમતી લાકડી તોડી નાખી છે. રાઘવે પોતાની વાત આગળ ચલાવી અને એવી રીતે રજૂ કરી કે જાણે એ બિચારો કેટલો ડરી ગયો છે. એણે કહ્યું, મને ખબર છે કે તમે મારા પર બહુ ગુસ્સે થશો. તમારા ગુસ્સાનો સામનો કરવાની મારામાં હિંમત નથી, એટલે મેં નક્કી કર્યું કે હું મારી સજા જાતે જ ભોગવી લઈશ. અને પછી આવે છે આખી વાર્તાનો સૌથી મોટો ધમાકો. રાઘવે કહ્યું, એટલે મેં રસોડામાં પડેલા ઘડામાંથી બધું ઝેર પી લીધું. પણ શેઠજી, ખબર નહીં કેમ મને કંઈ જ નથી થતું. હું મરતો જ નથી. બસ આ એક વાક્યમાં રાઘવે આખી બાજી પોતાના પક્ષમાં કરી લીધી. અને બસ આ એક વાક્ય સાંભળીને જ શેઠના પગ નીચેથી જમીન ખસી ગઈ.
એમને તરત સમજાઈ ગયું કે રાઘવે એમને એમની જ બનાવેલી જાળમાં બરાબરના ફસાવી દીધા છે. હવે એ શું બોલે? ગુસ્સો કરે તો પણ કઈ રીતે? જો એ કહે કે અરે એ તો ઘી હતું, ઝેર નહોતું, તો એમનું જૂઠ પકડાઈ જાય. અને જો કંઈ ન બોલે તો ઘી પણ ગયું અને લાકડી પણ ગઈ. બિચારા શેઠ બસ માથું પકડીને બેસી રહ્યા. તો ચાલો છેલ્લે હિસાબ કરીએ કે શેઠને શું નુકસાન થયું. એમનું ઘી ગયું કારણ કે રાઘવે ખાઈ લીધું, એમની લાકડી પણ તૂટી ગઈ અને સૌથી મોટી વાત એ દલીલમાં પણ હારી ગયા. રાઘવે એમના જ જૂઠનો ઉપયોગ કરીને એમને ચારે બાજુથી હરામી દીધા. તો આ વાર્તા આપણને શું શીખવે છે? બોધપાઠ બહુ સીધો અને સરળ છે. જો તમે બીજાને છેતરવા માટે કોઈ જાળ પાથરો છો તો હંમેશા યાદ રાખજો કે ક્યારેક તમે પોતે જે જાળમાં ફસાઈ શકો છો. તમારી જ હોશિયારી તમારા માટે મુસીબત બની શકે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. એવો કયો સમય હોય છે જ્યારે એક હોશિયારીથી બોલેલું જૂઠ એક સાદા અને સરળ સત્ય કરતાં અનેક ગણું વધારે મોંઘું સાબિત થાય છે, જેમ આ વાર્તામાં શેઠ માટે થયું? ખરેખર વિચારવા જેવી વાત છે ને?